નવસારીમાં શિક્ષણ વ્યવસ્થાના મુદ્દે વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતા વ્યક્ત કરતો શાંતિપૂર્ણ વિરોધ નોંધાયો હતો। વિરોધમાં જોડાયેલા અલી વોરાએ જણાવ્યું કે આ કોઈ રાજકીય કાર્યક્રમ નહીં, પરંતુ શિક્ષણ પ્રણાલીમાં સુધારાની માંગ સાથેનો અવાજ છે। તેમણે સોનમ વાંગચુકની ધરપકડને લઈને અસંતોષ વ્યક્ત કરતા સરકાર પાસે શિક્ષણ સંબંધિત પ્રશ્નોના સ્પષ્ટ ઉકેલની માંગ કરી। નવસારીના સત્તાપીર ટાવર વિસ્તારના રહેવાસી અલી વોરાએ જણાવ્યું કે તેમનો વિરોધ કોઈ રાજકીય પક્ષ વિરુદ્ધ નથી, પરંતુ શિક્ષણ વ્યવસ્થામાં જરૂરી સુધારા માટે છે। તેમણે કહ્યું કે સોનમ વાંગચુક લાંબા સમયથી વિવિધ શૈક્ષણિક મુદ્દાઓને લઈને અનશન પર હતા અને તેમની ધરપકડ થતા વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં ચિંતા વધી છે। અલી વોરાએ જણાવ્યું કે તેઓ પોતે 3 બાળકોના પિતા છે અને ભવિષ્યમાં પોતાના બાળકોને પણ આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે તેવી ચિંતા સતાવી રહી છે। તેમણે નીટ જેવી પરીક્ષાઓમાં સર્જાતા વિવાદો અને વિદ્યાર્થીઓ પર વધતા માનસિક દબાણનો ઉલ્લેખ કરતા કહ્યું કે શિક્ષણ વ્યવસ્થામાં રહેલી ખામીઓ દૂર કરવા માટે સરકાર પાસે સ્પષ્ટ યોજના હોવી જોઈએ। તેમણે વધુમાં જણાવ્યું કે સોનમ વાંગચુક અને શિક્ષણવિદ અભિજીત દીપક જેવા લોકો પોતાના વ્યક્તિગત લાભ માટે નહીં, પરંતુ દેશની શિક્ષણ વ્યવસ્થામાં સુધારો લાવવા માટે અવાજ ઉઠાવી રહ્યા છે। સરકાર માત્ર જવાબ આપવાને બદલે શિક્ષણ ક્ષેત્રની સમસ્યાઓના નક્કર ઉકેલ રજૂ કરે તેવી તેમની માંગ છે। આ કોઈ રાજકીય વિરોધ નથી, અમે માત્ર શિક્ષણ વ્યવસ્થામાં સુધારો થાય અને વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને સરકાર સ્પષ્ટ ઉકેલ આપે તેવી માંગ કરી રહ્યા છે। સોનમ વાંગચુકની ધરપકડથી અમે દુઃખી છીએ અને શિક્ષણમાં રહેલી સમસ્યાઓનો કાયમી નિકાલ આવે તે જ અમારી મુખ્ય માંગ છે। મારું નામ અલી વોરા છે, હું સત્તાપીર ટાવર પાસે રહું। હવે આ એક કોઈ મોટો પ્રોટેસ્ટ નથી, એકચ્યુઅલી એક વિરોધ છે। એ વિરોધ એ સિસ્ટમ માટે છે કે આજે સોનમ વાંગચુક સર જે આટલા ટાઈમથી અનશન પર હતા, બરાબર, આજે એમની ધરપકડ થઈ। અમે એમને એકચ્યુઅલી ફોલોવર બી છે। CJP માટે આપણે કોઈ પોલિટિકલ વસ્તુ છે જ નહીં, કેમ કે આપણે એક ચિંતા છે એજ્યુકેશન, કે જેવી રીતે લોકોના બધાના બચ્ચાઓ છે, એટલે મારા પોતાના 3 છોકરા આજે સાથે ઊભેલા છે। કે આજે જે વસ્તુ થઈ છે, કાલે મારા છોકરા સાથે કદાચ થાય, કોઈ પ્રેશર બને અલગ ટાઈપનો હોય, એમના માટે કોઈ જવાબદારી લેવા કોઈ જો તૈયાર નહીં હોય, તો આપણને ભણાવવા માટે બી એક વખત વિચાર કરવો પડે કે આને ભણાવી કે નહીં ભણાવી। કે આગળ જઈને નીટ જેવું કંઈક થઈ જાય, કંઈક કેન્સલ થઈ ગયું અને કંઈક છોકરાઓ કંઈક કરી ગયા, એક ચિંતાનો વિષય છે દરેક વાલી માટે, દરેક સ્ટુડન્ટ માટે એક ચિંતાનો બહુ મોટો વિષય છે। હવે વાંગચુક સર આ જે છે તે સાયન્ટિસ્ટ છે, એમને કંઈક ફરક નહીં પડે આપણે, એ નહીં બી બેસે તો એને કંઈ નથી, એ લોકો સ્ટેટસ ઓલરેડી બનાવી લીધેલું છે। અભિજીત દીપકી સાથે બી એવું કંઈ નથી કે એ ધારશે તો ત્યાં જોબ કરી શકતો હતો, બોસ્ટનમાં સારામાં સારી અમેરિકામાં જોબ કરતો હતો। એ શા માટે આવ્યો કે ભાઈ એક લોકોની આંખ ખુલે કે ભાઈ શિક્ષણ સુધારવાની જરૂર છે, જ્યાં બીમારી ઘૂસેલી છે એ બીમારી કાઢવી છે, આપણે કોઈ પાર્ટી સાથે કંઈ લેવા દેવાનું। એ બીમારી માટે કોઈ કહે કે આ બીમારી આ રીતે નીકળશે, તો એનો કંઈક નિકાલ આવી જાય, પણ કંઈક જવાબ જ નથી આવતો કે બીમારી નીકળશે કેવી રીતે। કંઈક તો ઉપાય બતાવે ને, કોઈક પણ બતાવે કે ભાઈ આનો ઉપાય આ રીતે થશે। અમને એ જ વિરોધ છે કે કોઈ ઉપાય કેમ નથી બતાવતો, એનો ઉપાય શું? બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।